કે ન હોય. તો આજે અથાણાની જ સિરીઝનું આજે આપણે બીજું એક જોઈશું, એટલે કે કેરી ગુંદાનું ખાટું અથાણું. હા, આ કેરી ગુંદાનું ખાટું અથાણું છે, બનાવવું ખૂબ જ ઇઝી છે. તો એની માટેની જે સામગ્રી છે તે આપણે જોઈ લઈએ. અહીં મેં લગભગ 1.5 કિલો જેટલી કેરી લીધી છે અને મારા ઘરમાં ઓછા ખવાય છે એટલા માટે મેં 100 ગ્રામ જેટલા જ ગુંદા લીધા છે. તમે ચાહો તો વધારે ગુંદા પણ ઉમેરી શકો. હવે આપણે આ કેરી છે એ મેં ટુકડા કરીને જ લીધી છે, ટુકડા કરાવી લીધા છે લાવવા સમયે. એટલે આપણે એની છાલ ઉતારી લઈશું અને મોટા મોટા ટુકડા એના આપણે કરવાના છે. એના ગોટલી અને છાલ બંને આપણે દૂર કરી દઈશું અને સરસ મજાના મોટા ટુકડા પહેલાં આપણે રાખવાના છે. આવી રીતે આપણે બધી જ કેરીની છાલ અને અંદરની ગોટલી બધું જ કાઢી